ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ભડભીડ ટોલ નાકા પાસે કન્ટેનર ટ્રક પાછળ કાર ઘૂસી જતા ભાવનગરના 3 મિત્રોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે। દિલ્હીથી ટ્રક ખરીદીનું કામ પૂર્ણ કરી પરત ફરી રહેલા ત્રણેય મિત્રો અકસ્માતનો ભોગ બનતા પરિવારોમાં શોક છવાયો છે। સમગ્ર બનાવને લઈને વેળાવદર ભાલ પોલીસે તપાસ શરૂ કરી છે। ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા 3 મિત્રો ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હોય ટ્રકની ખરીદી માટે કાર લઈને દિલ્હી ગયા હતા। કામ પૂર્ણ કરીને ત્રણેય મિત્રો મોડી રાત્રે ભાવનગર પરત ફરી રહ્યા હતા ત્યારે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર ભડભીડ ટોલ નાકા નજીક તેમની કાર એક કન્ટેનર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કન્ટેનરમાં ઘૂસી ગયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરની મિલિટરી સોસાયટીમાં રહેતા બળભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા, વનાળા ગામના વિરેન્દ્રસિંહ ગોહિલ અને ઇન્કમટેક્સ વિભાગમાં ફરજ બજાવતા ઇમ્તિયાઝ હારૂનભાઈ મલેકના સ્થળ પર જ મોત નીપજ્યા હતા। બનાવની જાણ થતાં જ વેળાવદર ભાલ પોલીસ અને હાઈવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। કારમાં ફસાયેલા ત્રણેય મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના સમાચાર મળતા જ મૃતકોના પરિવારજનો, મિત્રો અને સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ વર્ષોથી અકસ્માત માટે કાળમુખો માર્ગ ગણાય છે, જ્યાં અવારનવાર ગંભીર અકસ્માતોમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે વધુ એક ટ્રિપલ ફેટલ અકસ્માતે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે। સમગ્ર ઘટનાને લઈને ક્ષત્રિય સમાજમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે।